હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરમાં તસ્કરો બેખૌફ બનતા જાય છે। રોજેરોજ શહેરના અલગ અલગ વિસ્તારોની દુકાનોમાં ચોરીને અંજામ આપી રહ્યા છે। તસ્કરોને જાણે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। ગત રોજ કારેલીબાગ સહિત શહેરના 4 દરવાજા માંડવી વિસ્તારમાં આવેલ લાડલા જ્વેલર્સની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને વજનદાર તિજોરી ઉચકીને લઈ જતા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। વેપારીઓની દુકાનોની સલામતી લઈ આજે વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે એસીપી શ્રી ભોજાનીની આગેવાનીમાં જ્વેલર્સના વેપારીઓની સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દુકાનોની સલામતી અંગે વિવિધ મુદ્દાઓ પર પોલીસે વેપારીઓને સૂચનાઓ અને ચર્ચાઓ કરવામાં આવી હતી। રિપોર્ટ રૂઝેબ અરબ। હોય છે કે તમારે શું કરવું શું ના કરવું, પ્રાણાયામ કરવા, આ કરવા, એ બી એનો એક ભાગ છે। આપણે આજે વાત કરીએ છીએ કે એક સાથે 2-3 જગ્યાએ જ્વેલર્સમાં જે તાળાઓ તૂટ્યા એના અનુસંધાનમાં આજે તાબડતોબ એક મિટિંગ રાખી છે। તોડી નાખ્યા અને તોડતા પહેલાંનો કેમેરામાં આવી ગયું અને અંદર ગયા તો અંદરનું ડીવીઆર લઈ લીધું એટલે એમને કહે કેમેરા તોડવાની જરૂર નથી, પણ અંદર 2 પાછા પેલા સિમકાર્ડવાળા કેમેરા હતા એમાં બધું રેકોર્ડિંગ નથી। લોખંડની જબરજસ્ત બનાવી મેં સોનીની એક પીઠ થાબડી, વેરી ગુડ, આટલી મજબૂત ટ્રેઝરી બનાવી છે। આ ચોર લોકો કરીને ગયા, મને એવું લાગે કે આજ મંગળ ઉપર મોકલી દેવા છે, ચોરી તૈયાર છે। 10 આને ડિટેક્ટ કરતા ઇટ્સ ટેક સમ ટાઈમ અને એની ચારે દિશામાં એને ગેસ કટરથી કાપ્યું અને આગ લાગી અંદર। હું કે સોની, કરોડિયાપુર જ્વેલર્સ એસોસિએશન પ્રેસિડેન્ટ। છેલ્લા ઘણા દિવસથી જ્વેલર્સ ઉપર આ જે ચોર લોકો ત્રાટક્યા છે એની અંદર 3 જગ્યાએ આ ચોરીના બનાવો બન્યા છે। ક્રાઇમ ડે બાય ડે અત્યારે વધી રહ્યો છે। એક તો આર્થિક મંદી અને એમાં પાછા જ્વેલર્સ ઉપર ત્રાટકવું એટલે થોડીક અઘરી વાત છે। હમણાં લેટેસ્ટમાં લાડલા જ્વેલર્સ જે બાજવાડાની અંદર આવ્યો એની અંદર આખીને આખી તિજોરી કે જે 2-3 માણસોથી તો હલે પણ નહીં, 4 માણસો એને આખી ઉચકીને તિજોરી લઈ ગયા, નુકસાન થયું। પણ એ સિવાય ત્યારબાદ એમજી રોડ બાજુ એક સીજી જ્વેલર્સ છે ત્યાં આગળ તાળા તોડ્યા, પણ કોઈ જાગી ગયું અથવા અવાજ આવવાના હિસાબથી એ લોકો તાળા તોડીને જતા રહ્યા, એ એક સેફ બચી ગયું। ત્યારબાદ કારેલીબાગ વિસ્તારમાં સીજી જ્વેલર્સ એક છે એના તો ગેસ કટરથી આખું દુકાનને તાળાથી માંડીને શટરથી માંડીને બધું જ તોડી નાખ્યું અને છેલ્લે જ્યારે હવે એ શેપ એનો તોડવા જતા હતા ત્યારે એની અંદર આગ લાગી। આગ બુઝાવવા માટે એ લોકોએ પ્રયત્ન કર્યા પણ ધુમાડા બહુ નીકળ્યા એટલે પેલા લોકોથી રહેવાયું નહીં અને એ લોકો ડીવીઆર લઈને એ લોકો ભાગ્યા। ખરેખર આ બધી દુર્ઘટનાઓ કિંમતી અત્યારે કરોડો રૂપિયાના ઝવેરાતો રાખતા હોય છે, તો આના માટે અમે એક મિટિંગ રાખી। મિટિંગની અંદર એ જાણ કરવામાં આવી કે તમે આટલા બધા જો કિંમતી દાગીના રાખતા હોય તો તમારો શેપ બહુ મજબૂત હોવો જોઈએ, કોઈનાથી પણ કઈ રીતે તૂટે એવું ના હોવો જોઈએ, આ ફાયરપ્રૂફ હોવું જોઈએ અને તમારું ડીવીઆર છે એ એની અંદર હોવું જોઈએ। ત્યારબાદ મેમરી કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ, એ મેમરી કાર્ડથી તમે તમારા મોબાઈલ ઉપર એના આવતો હોય છે અને નજીકના સિટી પોલીસ સ્ટેશનમાં પણ એની જાણ થતી હોય છે। અને બીજું તમે એક સાયરનની જો વ્યવસ્થા રાખો તો જ્યારે બી આવો ઘટના બને ત્યારે તમે એક સ્વિચ દબાવો એટલે મોટા અવાજે ચીસો પાડતી સાયરન વાગતી હોય છે। તો આ બધાય સિક્યુરિટીના જે સાધનો છે એનો ઉપયોગ કરશો તો તમે જરૂરથી બચી જશો। મેઇન તો બહાર આપવામાં આવ્યો કે તમારે જો સીસી કેમેરા નહીં હોય તો આ બધી બાબતો પકડાશે નહીં। તમારા સીસી કેમેરા દુકાન પૂરતા નહીં પણ બહારની લાઇનમાં પણ એના હોવા જોઈએ, કારણ કે જો ચોર લોકો આવતા હોય છે બહારથી આવતા હોય છે એટલે એનો પણ ફોકસ હોવું જોઈએ એનું, અને ત્યારબાદ જો અંદર ઘૂસતા હોય છે તો એ અધિકારીઓને પકડવામાં સરળતા રહે। આ બધી બાબતની ખૂબ જ અહીંયા ચર્ચા કરવામાં આવી અને ખૂબ જ લોકો એનો પ્રતિઘાત આપ્યો કે ના વાત તો સાચી છે। આવનારા તહેવારોને અનુલક્ષીને આ બાબતોની ખૂબ જ સિક્યુરિટી અંગે ચર્ચા કરવામાં આવી, તો ખૂબ જ સારી અમારી આ મિટિંગ રહી। પોલીસ અધિકારીઓને પણ અમે અભિનંદન આપીએ છીએ। કે સોની, કરોડિયાપુર જ્વેલર્સ એસોસિએશન પ્રેસિડેન્ટ। જે વડોદરા શહેરમાં વિસ્તારમાં ઘરફોડ ચોરીને બનાવ બન્યો છે, જે બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને ડીસીપી સાહેબની સૂચના મુજબ એસીપી ભોજાની સાહેબ તથા ઈ ડિવિઝન પલસાણા સાહેબની અધ્યક્ષતામાં અત્રે સિટી પોલીસ સ્ટેશન ખાતે જ્વેલર્સ એસોસિએશનની એક મિટિંગ રાખવામાં આવી, જેમાં એમજી રોડના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ અને દુકાનના માલિકો હાજર રહે તેઓને ઘરફોડ ચોરી ના થાય તે બાબતે
હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવા, સાયરનવાળા શટર લોક લગાવવા તેમજ બીજી અન્ય જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે. અને ઘરફોડ ચોરી અટકાવવા માટે હાલમાં પોલીસ પોઈન્ટ પર વધારવામાં આવે છે અને સ્પેશિયલ રાત્રે 3 થી 6 વાગ્યાની અલગ પોલીસ ટીમ બનાવી એનું પેટ્રોલિંગ રાખવામાં આવે છે.